ડભોઈ શહેર અને તાલુકાના અનેક સ્થળે તરબૂચ, સકરટેટી જેવા ફળોની માંગ ગત વર્ષ કરતાં ઓછા ભાવે ઉનાળો જામતા તરબૂચ, સકરટેટીની હાટડીઓ શરૂ. ડભોઈ નગર તાલુકામાં હવે ધીમે ધીમે ઉનાળાની ઋતુ શરૂ થઈ છે, ત્યારે ઉનાળાની અમૃત ફળ ગણાતા તરબૂચ અને સકરટેટી જેવા ફળોની બજારોમાં માંગ વધી છે. નગરના અનેક વિસ્તારમાં તરબૂચ અને સકરટેટીના ફળોની હાટડીઓ પણ મંડાઈ છે. 10 થી 20 રૂપિયા કિલોના ભાવે તરબૂચ બજારમાં વેચાઈ રહ્યા છે. ઉનાળાનું અમૃત ફળ એટલે તરબૂચ ઉનાળાની રાહત મળે તે માટે તરબૂચ મોટાભાગે લોકો આરોગતા હોય છે. દિવસે ને દિવસે હવે ગરમીનો પારો વધવાનો શરૂ થયો છે. તેવામાં ડભોઈના બજારોમાં તરબૂચ, સકરટેટીના વેચાણમાં વધારો નોંધાઈ રહ્યો. ઉનાળો શરૂ થતાં જ ડભોઈ નગર તાલુકામાં તરબૂચ અને સકરટેટીની હાટડીઓ મંડાઈ રહી છે. આ ફળો મોટાભાગે રેતાળ જમીનમાં થતા હોય છે અને ડભોઈ નજીક ઓરસંગ નદીના પટમાં કેટલાક ખેડૂતો ઉત્પાદન પણ કરે છે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ સાલ તરબૂચના ભાવમાં 5 રૂપિયા સુધીનો ઘટાડો જોવા મળે છે. ગરમીથી રાહત મળી રહે તે માટે લોકો હવે તરબૂચ અને સકરટેટી જેવા ફળોનો ઉપયોગ વધારી રહ્યા છે. ઉનાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને દિવસે દિવસે તાપમાન વધી રહ્યું છે. ને તરબૂચના જાત જાતના રંગ આવતા હોય છે અને જાત જાતની વેરાયટી આવતી હોય છે. એમાં આ તરબૂચ અમે લાલ કલરનું લાવ્યા છે અને દિવસે પીળા કલરનું પણ આવે છે. ને આ વર્ષ 10%ની બદલે 15% ભાવ થઈ ગયો છે ને ખેતરમાં ભાવ વધી રહ્યો છે તાપમાનના કારણે. ને આ તરબૂચ લાવ્યા છે તેનો હજુ તાપમાનના કારણે ગળાકી બહાર નીકળતી નથી. એના લીધે ધંધામાં અસર પડે છે થોડો. ગઈ સાલ કરતા આ વખતનું કેવું રહ્યું છે? ગઈ સાલ કરતાં થોડુંક આ વર્ષ ઓછું લાગે છે. ડિફરન્ટ તાપમાન કરતાં તાપમાનના લીધે પબ્લિક બહાર નીકળી રહી નથી.